હજી તો ઉનાળો પૂરો નથી થયો ત્યાં તો ચોમાસું શરૂ થઈ ગયું. તો બપોરના 12 વાગે કરી દીધો છે વ્લોગ શરૂ ને આજ કાળા તડકાની જગ્યાએ કાળા કાળા વાદળો જોવા મળ્યા. ઘડીક ચૂતા વરસાદ એવો શરૂ થઈ ગયો ને કે બંધ થવાનું નામ જ નથી લેતો. વરસાદ રહી ગયો એટલે ગાડી લઈને પાણી જોવા નીકળી ગયા. કેટલો વરસાદ આવ્યો છે. તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો. અમારા ગારિયાધારમાં તો રોડ ધોઈ નાખ્યા એટલો વરસાદ પડ્યો. ચોમાસું ભલે ન હોય પણ વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું મન તો થાય જ તે, એટલે ઘરે ભજીયા બનાવી નાખ્યા. જેમ ભજીયા બનતા જાય એમ પાછળથી હું ખાતો જાઉં, કારણ કે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ અલગ હોય છે. તો આવી જાવ બધા ગરમા ગરમ ભજીયા ખાવા. A few moments later. ભજીયા ખાઈને આવી ગયો ભાઈબંધ પાસે હતા. ભાઈબંધ કે આજ તો સોડા પીવા જવું છે. બધાએ ખસકાવી મૂક્યા સોડા પીવા. આવી ગઈ છે સોડાના. આ ભાઈ થોડા કોઈની વાટ જોવે, સોડા પીવાનું શરૂ કરી દીધું. પછી તો બધાની સોડા આવી ગઈ એટલે આપણે સોડા પીવાનું કરી દીધું ચાલુ. તો મિત્રો આજનો મિની વ્લોગ એટલો જ તે. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.